વડોદરા રેલવે પોલીસો દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને ચોરી અથવા તો ગુમ થઈ ગયેલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપવાની કામગીરી કરવામાં આવી। લગભગ 11 જેટલા મોબાઈલ ફોન જેની કિંમત 2 લાખથી વધુની છે 2.78 લાખની કિંમતના ગુમ થઈ ગયેલા અથવા તો ચોરી થઈ ગયેલા જે મોબાઈલ ફોન છે તેને શોધી કાઢી વડોદરા રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને સોંપવામાં આવ્યા। મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજ કુમારી સર તેમજ ડીવાયએસપી બારિયા સાહેબના સૂચના અનુસંધાને મિલકત સંબંધી જે ગુનાઓ બને છે એ અટકાવવા સારું રેલવે સ્ટેશન ખાતે અવારનવાર પેટ્રોલિંગ અમે કરતા રહીએ છીએ। એ દરમિયાન આમાં જે ચોરીઓ થતી હોય છે એ ચોરી અહીંયા આગળ આપણે મોબાઈલ ચોરીના ગુનાઓ વધારે બને છે। એ અનુસંધાને જ્યારે પણ મોબાઈલ ચોરીના ગુના બને છે ત્યારે અમે એને CR પોર્ટલ પર એને ટ્રેસ કરવા માટે મૂકીએ છીએ અને જ્યારે પણ મોબાઈલ ટ્રેસ થઈને આવે છે તો જે જગ્યા પરથી ટ્રેસ થઈને આવતો હોય ત્યાં અમારે પોલીસ માણસોને મોકલીને જે તે મુદ્દામાં રિકવર કરવામાં આવે છે। જે અનુસંધાને અત્યાર સુધીમાં અમે 11 ફોન CR પોર્ટલ પર આપણે ટ્રેસ થઈને આવેલા હોય એને રિકવર કરી અને જે તે આપણે જેનો મોબાઈલ ખોવાઈ ગયેલું છે તે અરજદારને અમે તેરા તુજકો અર્પણ અંતર્ગત અમે કાર્યવાહી કરીને સોંપવામાં આવેલ છે। કેટલી કિંમતના છે? આશરે આની કિંમત 2,78,000ની આસપાસની છે ટોટલ મુદ્દામાલ। એમાં 11 ફોન રિકવર કરવામાં આવેલા છે અને તેરા તુજકો અર્પણ કરીને આપણે અરજદારને સોંપવામાં આવેલા છે।